પીપીટી ના પીપીટી આવી ગઈ. તૂટતી ખેડૂત ખાતેદારી અને બિન ખેડૂત જાહેર થવાના કારણો કેટલા? અનેક કારણો છે, આપણે ધારીએ છીએ એટલું નથી. બહુ ગંભીર વિષય છે. હમણાં જેમ આપણે જોકથી હળવા થઈ ગયા એવો જ સામે વિરોધી ગંભીર વિષય કે ખેડૂત તો મટી જાઓ, આજીવનની કમાણી વહી જાય તમારી, એને કહેવાય તૂટતી ખેડૂત ખાતેદારી. સરકારના નવા પરિપત્ર પ્રમાણે શોધીને મારવાના છે. આર્મીની પરિભાષામાં કઈ નથી કે શોધીને આતંકવાદીઓને શૂટ કરો. એમ બિન ખેડૂતને શોધી જેની ખાતેદારી તૂટે છે એ જમીનો શ્રી સરકાર કરવાની થાય છે. નવા પરિપત્ર નકર હું તું જેમ આવે એમ થતા હતા, હવે એમ નથી. કોઈક આંગળી ચીંધે તો પણ કરવાનું થાય. તો આવી કેટલી ખાતેદારી તૂટે? એક, તમે અંતિમ જમીન વેચતા હો અને જમીન વેચી નાખો, હાથ નંબરમાં ભલે નામ જીવતું હોય, અને બીજી જગ્યાએ જમીન ખરીદો, આ જ જમીન વેચીને આવતીકાલે બીજે દસ્તાવેજ કર્યો એટલે તમારી ખાતેદારી તૂટે. જો તમે કલેક્ટરનું સર્ટિફિકેટ ના લીધું હોય એટલે ડેપ્યુટી કલેક્ટર, એ કલેક્ટર જ કહેવાય. જ્યાં જગ્યાએ કલેક્ટર બોલવામાં આવે ને બધા ડેપ્યુટી કલેક્ટરના જ કામ કરે છે, પણ મામલતદારના સર્ટિફિકેટના આધારે લોટો વ્યક્તિઓ જમીન ખરીદે છે. આની ખાતેદારી તૂટી ગઈ ને તૂટી ગણાય. બીજી, 7/12માં નામ ન હોય અને વિલથી નામ ચડાવી દે. યાદ રાખજો, વિલથી કે ગિફ્ટથી ખેડૂત થવાતી નથી. માત્ર ને માત્ર વારસદારથી એટલે વારસાઈ અથવા હયાતી હકથી જ જન્મજાતથી ખેડૂત થવાય છે. અને એટલા જ માટે વિલ થઈને આવે, વિલની અમલવારી થાય તો પણ પ્રથમ આંબો ચડે, એ અલગ વિષય લેશે. વિલના આધારે ખેડૂત થઈ શકાય નહીં. એનું ક્યાંક 7 નંબરમાં નામ હોવું જોઈએ. બાપ દાદાના નામની વિસંગતતાથી વારસાઈ તૂટે. હમણાં જ વાત કરી હતી ને ઘણાની કે નામમાં વીરજીભાઈ ને વીરસીભાઈ, આવું કંઈક હોય તો ખાતેદારી તૂટી કહેવાય. વિસંગતતાઓ ક્લિયર થતી હોય તો કરવી પડે, નકર ખાતેદારી તૂટે છે સ્વીકારી લેવાની, નવી નહીં ખરીદવાની. હવે જે ખરીદાઈ ગઈ છે એ ભલે રહી. વારસાઈથી જમીનમાં નામ દાખલ થયા પહેલા જમીન ખરીદાઈ ગઈ હોય તો ખરી પોતાનું નામ, પણ પોતે શું કર્યું હોય, આજે જમીન ખરીદી લીધી, નામે નથી ચડાવી, જમીન ખરીદી લીધી, પછી વારસદાર દાખલ થયો, હયાતીમાં હક દાખલ થયો. હવે હયાતીમાં હક દાખલ થયો એની પહેલાની તારીખે જમીન ખરીદાઈ ગઈ, ભલે આની નોંધ પાડી દીધી, પાડીએ દઈએ, દસ્તાવેજની નોંધ પડી ફરજિયાત છે, દસ્તાવેજની નોંધ પડી જાય, તમારી ખાતેદારી તૂટી ગઈ કહેવાય. જે તારીખે તમે જમીન ખરીદો છો, દસ્તાવેજ કરો છો, એ તારીખે તમે ખેડૂત હોવા જોઈએ. 7 નંબરમાં નામ હોવું પૂરતું નથી. ઓફિશિયલી તમે વેચી નાખી હોય એટલે વેચાણ પૂરું થઈ ગયું, એ તારીખે 7 નંબરનું નામ ભલે રહ્યું તો તમારી પાસે ખાતેદાર સર્ટિફિકેટ હોવું જોઈએ. સર્ટિફિકેટ ઇસ્યુ થયેલી ડેટ હોવી જોઈએ. પછી ઈ ડેટની મુદત પૂરી થાય પહેલા જમીન ખરીદાઈ ગયેલી હોવી જોઈએ. ખેડૂત પુત્ર ખેડૂત પુત્રી વગેરે સાથે 2006 અને અંતિમ છે એ જૂન મહિનાની 2007 સુધીમાં, એટલે આપણે મોટા માટે થઈને 2006 બોલીએ છીએ કે ઈ પેલા ખેડૂત પુત્ર અને ખેડૂત પત્ની તરીકે વેલિડ હતું. મારા પપ્પાના નામે ખેતીની જમીન છે, હું 2006 સુધીમાં મારા પપ્પાએ મારું નામ નથી ચડાવ્યું તો હું અન્ય જમીન ખેડૂત પુત્ર છું, ખેડૂત જમીન ખરીદી શકું. હું મારા નામે ખેતીની જમીન ધરાવું છું. મારી ઘરવાળીના નામે ખેતીની જમીન 2006 પહેલા ખરીદી શકતો હતો. મારી પુત્રી જે છે એ પણ ખરીદી શકતી હતી, પણ 2007 પછીથી હવે ખેડૂત પુત્ર ખેડૂત પુત્રી 2012 સુધી આવેલું છે. હમણાં આ વખતના તાલીમ કેમ્પમાં કોઈ 8 કે 9 નો કેસ લઈને આવ્યો, મેં જોયા વગર કહી દીધું ખાતેદારી તૂટી. આમાંથી જ કોઈક બેઠો છે, બરોબર છે કે ખાતેદારી તૂટી. હા, તો ખાતેદારી જે છે એ ગમે ત્યારે તૂટે અને એ જમીન શ્રી સરકાર થાય. નિયમ ભંગ થયો એટલે ખાતેદારી તૂટી. હક કમી કર્યા પછી કલેક્ટરના સર્ટિફિકેટ વિના 7 નંબરના આધારે જમીન ખરીદી લીધી હોય તો પણ ખાતેદારી તૂટે. હક કમીના કિસ્સાની અંદર હક કમી કરી લીધી, તમને 3 વર્ષનો અધિકાર છે, પણ સર્ટિફિકેટ મેળવેલું હોવું જોઈએ. આપ મેડમ આપણે લઈ લઈએ કે હું ખેડૂત છું, એમ હાલ. ખેડૂત ખાતેદાર થવા માટે મનમાં પૈના મનમાં ઘરઘા હાલે નહીં. જગ જાહેર ટ્રાન્ઝેક્શન થયેલું હોવું જોઈએ. કાયદેસરના દત્તક વિધાન વિના વારસાઈથી જમીનમાં નામ ચડે અને એ પણ માન્ય નથી. દત્તક વિધાન સાથે પપ્પાના નામ તરીકે જૈવિક પિતાનું નામ કાઢી અને દત્તક પિતાનું નામ ચડવું જોઈએ, નકર ખાતેદારી તૂટે. અને જ્યારે ચડી જાય છે ત્યારે એ નામ હોવું જોઈએ, પાછળથી દત્તક વિધાન પણ હાલે નહીં, કારણ કે બે જગ્યાએ હક ન હાલે ને ખેડૂત તરીકેના. કમ્પ્યુટરાઇઝ રેકર્ડ થયા પછી ભાઈઓ પાસેથી ભાઈના નામે જમીન મેળવી શકાતી નથી. એની પહેલાના રેકર્ડમાં મોટો ભાઈ નાના ભાઈને આપતા હતા ને, કે નાના ભાઈ મોટા ભાઈને હુજી આપેલી હોય, એવી રીતે થતું હવે નથી. છેલ્લા 20 વર્ષથી કાકા પાસેથી ભત્રીજા પાસેથી ભાગમાં જમીન મળે, જમીન લઈ શકાય ગમે એની પાસેથી, કાળા ચોરની જમીન લઈ શકો. તમે ખેડૂત હોવા જોઈએ, એના આધારે ખેડૂત ન થઈ શકાય. બસ આ બધાનો મર્મ એટલો જ થાય તમામ ટ્રાન્ઝેક્શનનો. આ તો તમને ખબર પડે કેટલા ટ્રાન્ઝેક્શનથી ખેડૂત ખાતેદારી મટી જાય. અંતિમ જમીનમાં કબજા ફેર હોય અને જુદા જુદા દસ્તાવેજ કરતી વખતે જમીન ખાતેદારી તૂટી જાય. મારો આમની યારે કબજા ફેર છે,
હવે મેં દસ્તાવેજ કર્યો આજે ને હા મેં દસ્તાવેજ કાલ કરી દીધો દેખની ખાતેદારી તૂટી ગઈ. અંતિમ હોય તો તૂટે છે, એક સમજો બરાબર. અંતિમ નથી તો તૂટતી નથી. આવા સમયે પણ બે ખરેખર ખેડૂત ખાતા સર્ટિફિકેટ કરાવી લેવાય મૂળ ખેડૂતના, પછી ભલે ને દસ્તાવેજ કરે, કારણ કે તમારા હાથની બધી વાત નથી.